આકરા ઉનાળામાં આ સમય દરમિયાન ધીમે ધીમે કરીને ગરમી વધતી જાય છે અને 40 થી 42 ડિગ્રી જ્યારે તાપમાન પહોંચે છે અને આ સમય દરમિયાન આપણા શરીરમાં રહેલી જે તેજા ગરમી એટલે કે આપણા શરીરમાં રહેલું જે પિત્ત છે તે વધતું જાય છે અને આ જે 2 થી 3 મહિના દરમિયાન આપણા શરીરમાં જે કોઠા ગરમી છે તેને કારણે આપણે વારે વારે હાથ પગના તળિયામાં બળતરા થવી, સાથે સાથે ઘણી વખતે નાકમાંથી લોહી નીકળવું એટલે કે નાકોડી ફૂટવી, અથવા તો સાથે ઘણી વખતે હાથ પગના તળિયામાં ખાલી ચડવી, બળતરા થવી અને સાથે ઘણી વખતે તો સ્ત્રીઓમાં ગરમીને હિસાબે પિત્તને હિસાબે વારે વારે સફેદ પાણીની સમસ્યા અથવા તો વધારે પડતો માસિક સ્ત્રાવ આવવો અને સાથે ઘણી વખતે વિટામિનની ઉણપ થવી, આવા ઘણા બધા લક્ષણો જોવા મળતા હોય છે અને આ સમસ્યા નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના વડીલો સુધીના લોકોમાં પણ આ સમસ્યા જોવા મળતી હોય છે. પરંતુ આ જે નિરંજન ફળ છે એટલે કે આપણે તેને મલેશિયન ફ્રૂટ એટલે કે તેને માલવા ફ્રૂટ પણ તરીકે આપણે ઓળખીએ છીએ અને આ જે ફળનો પ્રયોગ સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આપણે સૌથી પહેલા તે રોજ રાત્રે સૂતા સમયે નવસેકા હુંફાળા પાણીમાં 1 થી 2 નિરંજન ફળ એટલે કે જે નાના સોપારી જેવા ફળ આવે છે તેને આપણે પલાળી દેવાના છે અને સાથે તેમાં 1 ચમચી અથવા તો અડધી ચમચી તેમાં સાકર એડ કરી દેવાની છે અને સવારે ઉઠીને જે પાણી બને છે તે સવારે ઉઠીને નળના કોઠે તે તમારે પી લેવાનું છે કે જેથી કરીને જે તમારા શરીરમાં એક કુદરતી કુલિંગ ઇફેક્ટ આપે છે. અને હા મિત્રો, નિરંજન ફળ ખાવાના ફાયદા તમને ઘણા બધા ફાયદા છે તે આપણે જરૂરથી જાણીએ. તો તેનાથી સૌથી પહેલા આપણા શરીરમાં રહેલું જે પિત્ત છે તે વધી જતું હોય છે તેને ઘટાડવાનું કામ કરે છે એટલે કે જે પિત્તનું શમન કરવાનું કામ કરે છે કે જેથી કરીને આપણે વારે વારે નાકમાંથી લોહી નીકળવું, નાકોડી ફૂટવી અથવા તો સ્ત્રીઓમાં સફેદ પાણીની સમસ્યા, વધારે પડતો માસિક સ્ત્રાવ આવવો, આવી અનેક સમસ્યાઓમાં આપણે છુટકારો આપે છે. સાથે સાથે ઉનાળા દરમિયાન ઉનાળાની ગરમીને કારણે શરીરમાં હરસ મસાની તકલીફ રહેતી હોય છે અથવા તો કબજિયાતની તકલીફ રહેતી હોય છે. તો હા મિત્રો, નિરંજન ફળમાં રેસાનું પ્રમાણ પ્રચુર માત્રામાં રહેલું હોય છે કે જેથી કરીને આપણા આંતરડામાં રહેલું જે જૂનું મળ છે તેને પણ સરળતાથી કાઢી નાખે છે અને છેવટે આપણી પાચન ક્રિયાને તે મજબૂત બનાવે છે અને જેથી કરીને આપણે હરસ મસા અથવા તો લોહી પડતા જે મસા છે, હરસ છે, તેમાંથી પણ આપણે તે રાહત આપે છે. સાથે અગત્યની વાત એ કરીશ કે આપણને આંતરડાને ચોખ્ખા રાખે છે અને સાથે સાથે આપણે આંતરડામાં પડતા અલ્સર, ચાંદાથી પણ તે બચાવે છે કારણ કે તે આપણા શરીરમાં રહેલું જે પિત્ત છે તે ઓછું કરી દે છે અને જેથી કરીને આપણા આંતરડામાં તે કુલિંગ ઇફેક્ટ આપે છે. અને સાથે અગત્યની વાત એ કરીશ કે આ જે નિરંજન ફળ છે તેમાં વિટામિન B12, વિટામિન B1, વિટામિન B2 અને કેલ્શિયમ પ્રચુર માત્રામાં રહેલું હોય છે, વિપુલ માત્રામાં રહેલું હોય છે કે જેથી કરીને આ સમય દરમિયાન ઘણા લોકો આવા જે પોષક તત્વયુક્ત ખોરાક ખાવા છતાં પણ આજે અત્યારે વિટામિન B12, B1 અને આવી જે ઘણા બધા વિટામિનની જે ઉણપથી પીડાતા હોય છે તો તેવા લોકો માટે આ જે નિરંજન ફળ છે તેવા લોકો માટે ઉત્તમ વરદાન રૂપ અને ફળદાયી છે. સાથે અગત્યની વાત એ કરીશું મિત્રો કે આ સમય દરમિયાન ઘણા લોકોને એસિડિટીની સમસ્યા રહેતી હોય છે એટલે કે કોઈ પણ જાતનો એવો કંઈ ખોરાક કે તીખું તળેલું કે ગરમ વસ્તુ ના ખાતા છતાં પણ તેમને પેટમાં દાજ ઉપડતી હોય છે એટલે કે પેટમાં બળતરા થતી હોય છે. તો તેવા લોકો માટે ઉત્તમ વરદાન રૂપ ઔષધ એટલે કે નિરંજન ફળ. તો તે લોકો દિવસમાં 2 ટાઈમ જો આ નિરંજન ફળનું સેવન કરશે તો જરૂરથી જે તેના શરીરમાં રહેલું જે અમ્લપિત્ત છે તે ઘટી જતું હોય છે અને તેને કારણે તેમને જે પિત્ત છે, પિત્ત પ્રકોપ શાંત થતો હોય છે અને જેથી કરીને આવી એસિડિટી, ગેસ, અપચો આવી ઘણી બધી સમસ્યાથી તેમને છુટકારો મળે છે. અને સાથે તમે ઘણી વખતે જોયું પણ હશે કે ઘણા પુરુષોને ઉષ્ણતાને કારણે એટલે કે ઉષ્ણ વીર્યને કારણે સંતાન પ્રાપ્તિ નથી થતી હોતી એટલે તેના શરીરમાં પિત્ત વધી જતું હોય છે અને તેને કારણે તેમને સંતાન પ્રાપ્તિ નથી થતી હોતી. તો હા મિત્રો, તેવા પુરુષો આજે નિરંજન ફળનું સેવન કરશે તો જરૂરથી તેવા પુરુષો માટે ખૂબ જ ઉત્તમ ગુણકારી છે. અને સાથે અગત્યની વાત એ પણ કરીશું કે ઉનાળા દરમિયાન આ સમયે ખીલ છે, ગુમડા છે અને ચામડીને લગતી ઘણી બધી સમસ્યાઓ કે જે ગરમીને કારણે થાય છે કે જે તમારા શરીરમાં રહેલું જે પિત્ત વધી જતું હોય છે તેને કારણે થતું હોય છે. તો હા, આવી બધી તકલીફોથી બચવા માટે નિરંજન ફળ ખૂબ જ આપણા શરીર માટે ઉપયોગી છે કારણ કે તે જે આપણું જે પિત્ત દોષ છે તેને પણ શાંત કરે છે અને સાથે તેને કારણે આપણા શરીરમાં જે રક્ત દોષ છે એટલે કે જે આપણો રક્તનો વિકાર છે અને જે લોહીની શુદ્ધિકરણમાં પણ તે ખૂબ જ સારું એવું કામ આપે છે. સાથે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર નિરંજન ફળ તમારા શરીરને નેચરલી ડિટોક્સિફાય કરી નાખે છે એટલે કે જે તમારા શરીરમાં ગયેલો જે જાણતા અજાણતા જે ગયેલો કચરો છે તેને તે સરળતાથી તે બહાર ફેંકી દે છે. પૂછો કેમ? કારણ કે તેમાં રેસા વિપુલ પ્રમાણમાં રહેલા હોય છે અને જેથી કરીને જે આમનું જે સેવન કરશો તમે તો તેનાથી તમારે રોજ સવારે એકદમ સરળતાથી પેટ સાફ થતું હોય છે
અને સાથે સાથે મળ શુદ્ધિકરણની પ્રક્રિયામાં તે ખૂબ જ સારું અને મદદરૂપ થાય છે. તો મિત્રો આ જે નિરંજન ફળ છે તે તમારી જે નજીકના જે દેશી ઓસડિયાની દુકાનો છે ત્યાંથી તમને સરળતાથી મળી રહે છે. અને આ જે ફળનું સેવન તમે કરશો તો જરૂરથી તમને આ જે પિત્તને લગતી બીમારી સાથે આવી ઘણી બધી ઉનાળાની ગરમીને લગતી બીમારીથી બચવા અને સાથે નાની ઉંમરથી તો લઈ મોટી ઉંમર સુધીના વડીલો લોકોમાં એટલે કે જે સ્ત્રીઓ છે, બાળકો કે પુરુષો, કોઈ પણ ઉંમરના લોકોમાં અને બધા જ માટે આ જે નિરંજન ફળ ખૂબ જ ગુણકારી છે. એટલે જ તો કહેવાય છે કે ફળ એ ફાયદા અનેક. તો હા મિત્રો, આજે નિરંજન ફળનું સેવન તમે અને તમારા પરિવારને કરાવો કે જેથી કરીને આવી ઉનાળાને લગતી તકલીફ, પિત્તને લગતી તકલીફથી તમે બચી શકો છો. તો મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો, કારણ કે આ સમય દરમિયાન આવી ઘણી બધી તકલીફોથી અવારનવાર લોકો પરેશાન થતા હોય છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. સૌનો આભાર.